હવે ગૃહમાં શું કાર્યવાહી કરવામાં આવશે? માત્ર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અંદર રહી ગયા છે। जी बिल्कुल यश हजू 1 कलाकनो समय है। कही शकाय कि आज गृह पूर्ण थवानो जो समय हतो 2 बैठक थी। प्रथम जे बैठक थी सवारे 9 वाग्याथी थी, बीजी जे बैठक थी 3 वाग्याथी शरू थई हती। 7:30 सुधी जे बीजी बैठक छे तेनो समय छे। એટલે કેટલાક જે બિલો છે તે પસાર કરવાના છે અને સામાન્ય રીતે ભાજપની જે બહુમતી છે એટલે બિલો તો જ્યારે મેજોરિટીમાં પસાર થતા હોય છે તે બિલો છે 7:30 સુધીમાં કેટલાક જે મહત્વના બિલો છે તે પારિત કરવા માટે પારિત કરવામાં આવશે। પરંતુ સવાલ આખો ઊભો થઈ રહ્યો છે કે આખા દિવસની કાર્યવાહીમાં કદાચ આજના જો દિવસની વાત કરવામાં આવે, કલાકોની વાત કરવામાં આવે તો 2 બેઠકમાં કે જ્યાં 8 થી 9 કલાક સમય જેટલો સમય છે સુધી પ્રશ્નો સાંભળવામાં આવતા હોય છે, અલગ અલગ વિધાયક પારિત કરવામાં આવતા હોય છે, તેમાંથી હાર્ડલી 3 થી 4 કલાક જ કામગીરી થઈ હશે એવું લાગી રહ્યું છે। જીઓથી કિંજલ જોડાયેલા રહેશો। અમારી સાથે હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંબર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। વિરજીભાઈ, પાર્ટી બહુમતીના જોરે વિરોધ પક્ષના નેતાને સસ્પેન્ડ કરવા માટેના નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢું છું। એક પાટીદાર સમાજના ધારાસભ્ય તરીકે, એક ખેડૂતના પ્રતિનિધિ તરીકે લોકશાહીનું ગળું દબાવવા માટેનો આ ભારતીય જનતા પાર્ટીનો નિષ્ઠુર પ્રયાસ છે। 2019ની લોકસભાની ચૂંટણીને પાટીદાર મતોને અંકે કરવા માટે, પાટીદાર સમાજને ગલત સલત સમજાવવા માટે આખું ષડયંત્ર રચીને આ ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષના નેતાને સસ્પેન્ડ કર્યા છે। ગૃહની કાર્યવાહીમાં અમને ભાગ ન લેવા દઈને ભારતીય જનતા પાર્ટીના જે કૌભાંડો ખુલ્લા પડી રહ્યા છે, રાજ્યપાલશ્રીના પ્રવચનમાં અને વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં એમના કૌભાંડો વારંવાર ખુલ્લા પડી રહ્યા છે। તે માટે તેમણે વિધાનસભા ન ચાલવા દેવા માટેનો પ્રયાસ કર્યો છે। એ ટ્રેજરી બેન્ચની નિષ્ફળતા છે। એમના પ્રયાસો હોવા જોઈએ કે વધારેમાં વધારે વિધાનસભા ચાલે, તેને બદલે આ પ્રયાસ એક તદ્દન ખોટો પ્રયાસ છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાને સસ્પેન્ડ કરવા માટે એમની જો કોઈ ખોટી વાત રજૂ કરી હોય વિધાનસભામાં તો શબ્દો દૂર થઈ શકે। ભારતીય જનતા પાર્ટીની ઓફિશિયલ સાઇટ ઉપર યુઝ ઓફ સ્ક્રેપ એટલે વપરાયેલો લોખંડ અને સરકારની વેબસાઇટ ઉપર યુનિટી ઓફ સ્ટેચ્યુ.in સરકારની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ખેડૂતોના ઓજાર અને સ્ક્રેપ ભેગો કરીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવા માટેનું તે વખતનો એનો સરકારી નિર્ણય અને 3,500 કરોડથી વધારે રકમ ગુજરાતના ટેક્સ પેયર પાસેથી વસૂલીને ગરીબ લોકોને પહોંચાડવાને બદલે સરદાર પટેલના મતો અને સરદાર પાટીદારના મતો એકત્રિત કરવા માટે એમને આ નિષ્ફળ પ્રયાસ છે। સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું એનો ગૌરવ છે। સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે ક્યારેય પણ અનાદર કોઈને પણ ન હોઈ શકે। માત્ર પાટીદાર સમાજને નહીં પરંતુ તમામ સમાજે સરદારને પોતાના માન્યા છે। અને આ ભારતીય જનતા પાર્ટી જ્યારે સરદાર પટેલનું ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ રાખવામાં આવ્યું ત્યારે વિરોધ કર્યો, સરદાર પટેલને કંઈક આપવા માટેની વાત આવી ત્યારે વિરોધ કર્યો। સરદાર પટેલના નામે અનેક અત્યાર સુધીના દાંતીવાડા યુનિવર્સિટી હોય કે સરદાર પટેલ યુનિવર્સિટી હોય કે સરદારના નામે અનેક પ્રકારના નામો રાખીને કોંગ્રેસે સરદારને કાયમી લોકોમાં જીવંત રહે તે પ્રકારના પ્રયાસો કર્યા હતા। નર્મદા યોજના જેવી નર્મદા યોજનાનું નામ સરદાર સરોવર તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુજી આપ્યું અને કુટુંબવાદ ચાલે છે એવી વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીને મારે કહેવું છે, તે વખતના જવાહરલાલ નહેરુને કોઈ મહિલાને ટિકિટ આપવા માટેની વાત આવી ત્યારે ઇન્દિરાજી એમના પુત્રી હતા, એમને ટિકિટ ન આપી અને સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેનને ટિકિટ આપી એટલે ક્યારેય કુટુંબવાદ કર્યો નથી અને એમને લડવાની તક આપી। છતાં પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા એક રાજકારણ કરી રહી છે, દુઃખદ છે। એક સરદાર પટેલના પાટીદાર સમાજના કાર્યકર્તા તરીકે, સરદાર પટેલના વંશજ તરીકે ખૂબ જ દુઃખ અનુભવું છું। દિલમાં મોટું દુઃખ છે। લોકશાહીનું ગળું ટૂંપવા માટેનો પ્રયાસ કર્યો। અમને વિશ્વાસ હતો કે સ્પીકર સાહેબ આવો નિર્ણય નહીં કરે, પરંતુ કેવા સજનો નિર્ણય થયો છે એ પણ એક ભિન્ન ભિન્ન વાતો ચાલી રહી છે। માત્ર
એમને વિધાનસભામાં જવાબ ન આપવા પડે તે હેતુથી આ કરેલો નિર્ણય છે. લોકશાહીનું ખૂન છે. ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવા માટેનો જે વિરોધ પક્ષ પ્રયાસ કરતો હતો એ ન ઉઠાવી દેવાનું પાપ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ગુજરાતની જનતા માફ કરશે નહીં એવું એક પાટીદાર સમાજના આગેવાન તરીકે મારું આ ઓફિશિયલ સ્ટેટમેન્ટ કહું છું. અને સ્ક્રેપના નામે વાત કરી છે એમાં પરેશભાઈએ જે વાત કરી છે એ વાતમાં એમણે અગાઉનો દાખલો આપ્યો, સરકારની વેબસાઇટનો દાખલો આપવો એ ક્યાંય ગુનો નથી, છતાં પણ આ પ્રકારનું જે નિર્ણય લીધો છે એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. જય હિન્દ. વિરજી ઠુમ્મર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી અને તેમણે આ નિર્ણયને વખોડ્યો છે અને સાથે જ કહ્યું છે કે લોકશાહી દબાવવાનો આ પ્રયાસ છે. કોંગ્રેસનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી ગૃહ ચાલવા નથી દેતી અને જૂના દાખલાને ટાંકીને પરેશ ધાનાણીએ વાત કરી હતી અને તેને ભારતીય જનતા પાર્ટીએ ખોટી રીતે ઉછાળી. સમગ્ર ગુજરાતની જનતા અને વિપક્ષ ખૂબ દુઃખી છે. એટલા માટે કે બહુ ટૂંકું સત્ર, 5 દિવસનું સત્ર, અને એમાં 1 દિવસ પણ શ્રદ્ધાંજલિ માટે, બાકીના 4 દિવસમાંથી આજે જેને ઇસ્યુ ન કહી શકાય એવો ઇસ્યુ બનાવીને ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષનો મોરલ તોડવા માટે પરેશભાઈ ધાનાણીને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતની અંદર કે જો પરેશભાઈ માફી નહીં માગે તો અમે ગ્રહ ચાલવા નહીં દઈએ. ટ્રેઝરી બેન્ચના દંડકની પહેલી જવાબદારી છે. નીતિનભાઈ જેવા સિનિયર મંત્રી એમ કહે કે પરેશભાઈ માફી નહીં માગે તો ગ્રહ નહીં ચલાવવા દઈએ, એ હકીકતે દુઃખદ છે. પરંતુ વિપક્ષ શું કરે? વિપક્ષની એક મર્યાદાઓ છે. સત્તાના જોરે જે નિર્ણય લેવાનો છે